નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર શહેર તાલુકા પ્રજાજનો, કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો, પ્રદેશ સમિતિના હોદ્દેદારો, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના ઉમેદવારો, વોર્ડના ઉમેદવારો, વિવિધ સેલના પ્રમુખો, સંયોજકો, હોદ્દેદારો તેમજ કાર્યકરોને જંબુસર શહેરનું મુખ્ય માર્ગ એસટી ડેપોથી ટંકારી ભાગોળનું મુખ્ય માર્ગ બિસ્માર હાલત વારંવાર અકસ્માતો થાય છે। નગરપાલિકા ઉદાસીનતાને કારણે શહેરા તાલુકાની પ્રજા હેરાન પરેશાન છે। આ બાબતે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। અધિકાર એએનએમ નથી એટલે આરસીએમમાં મોકલાવ્યું છે। આજે મિટિંગ બી છે। શું થાય છે સાહેબને એવું હોય તો હું મારાથી સીધી વાત એટલે હું કલેક્ટર સાહેબને કહું છું કે સર તમે એક વખત યોગેશ ચૌધરી કરીને છે પહેલાં ડીડીઓ જ હતા પણ એમને માફ કરતા સાહેબને સંજયભાઈને અમે અને રૂચિ તરફી અમે એમના ધારાસભ્યને આપ્યું છે। સાહેબે વાત સાંભળી સીઓ તો વાત પણ કરી છે। સ્ટાર્ટ જંબુસરના હાર્દ સમો રોડ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ અને મામલતદાર કચેરી સુધી આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય। દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય। પ્રી મોન્સૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઇરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું। એમને હું વખોડું છું। કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે। આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ચક્કાજામ કરવામાં આવશે। અત્યારે 2 ફૂટના ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે। ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે। આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે અંગે ઘટતા પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે।